યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્માષ્ટમી ઉત્સવ આજે 5252 ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે મારું દ્વારકા આવી પહોંચ્યું છે। આપને આ દ્રશ્યો બતાડશે કે જ્યાં કીર્તિસ્તંભ છે, આ કીર્તિસ્તંભથી જે ભક્તો છે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। ઘોડાપુરની જેમ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે। હાલમાં જે આપ જોઈ શકો છો કે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે અને વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનોની કતારોમાં ઊભી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। કીર્તિસ્તંભથી લઈ અને જે સુદામા સેતુ થઈને 56 સીડી સ્વર્ગદ્વાર છે ત્યાંથી ચડી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને મોક્ષ દ્વારથી બહાર નીકળવાનું હોય છે। તંત્ર દ્વારા જે ખાસ કરીને જે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણી પીવાનું છે, ટોયલેટ છે, તેમજ જે બેબી ફીડિંગ છે, આવા અનેક અલગ અલગ સુવિધાઓ સાથે જે તંત્ર છે તે સુવિધાઓ કરી રહી છે। કેમ કે બહારથી આવતા યાત્રિકોને કોઈ જાતની સગવડ ન પડે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે છે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને, કોઈના ખિસ્સામાંથી કોઈ પાકીટ દાગીના ન ચોરાય તેમને લઈને લાઇનમાં લોકોને જવા દેવામાં આવે છે અને જગ્યાએ ઠેર ઠેર જગ્યાઓ છે ત્યાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે હાલમાં આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો છે એ લાઇનમાં દર્શન કરવા જઈ રહ્યા છે। ને વાત કરું તો દ્વારકાની આજે સમગ્ર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા માટે ભક્તો અને દ્વારકાવાસીઓ થનગની રહ્યા છે કે બરાબર 12ના ટકોરે ભગવાન દ્વારકાધીશનો જન્મ થશે અને ભક્તો છે તે નંદ ઘેરા નંદભૈયા જય કનૈયા લાલ કી નાદ સાથે ધામધૂમપૂર્વક ઉજવશે।